નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સ્ટોરી શરૂ કરીએ એ પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ કરી દેજો. વર્ષો પછી પણ બાળક ન થતાં પતિએ કર્યા બીજા લગ્ન. પછી જે થયું તે કોઈએ વિચાર્યું પણ નહોતું. સુરતમાં રહેતા અજય અને કાવ્યાના લગ્નને 10 વર્ષ થઈ ગયા હતા. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. ઘરમાં પૈસાની કોઈ કમી નહોતી, પ્રેમ પણ હતો, પરંતુ એક જ ખાલીપો હતો. તેમના આંગણે બાળકની કિલકારી ક્યારેય ગુંજી નહોતી. શરૂઆતના વર્ષોમાં બંને હસતા રમતા જીવતા રહ્યા, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સગા સંબંધીઓ, પ્રશ્નો અને સમાજના ટોણા વધવા લાગ્યા. હજુ સુધી બાળક નથી? ડૉક્ટરને બતાવ્યું કે નહીં? બીજા લગ્ન કરાવી દો. આવા શબ્દો કાવ્યાના હૃદયને દરરોજ ઘાયલ કરતા. એક દિવસ અજયની માતાએ કડક અવાજમાં કહ્યું, બેટા, હવે અમારી વંશ વેલ આગળ વધવી જોઈએ. તારે બીજા લગ્ન કરી લેવા જોઈએ. અજય ચૂપ રહ્યો. રાત્રે તેણે કાવ્યાને કહ્યું, હું તને દુઃખ આપવા નથી માંગતો, પણ ઘરના દબાણ સામે હું હારી ગયો છું. આ શબ્દો સાંભળીને કાવ્યની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. થોડા દિવસ પછી અજયના બીજા લગ્ન નીતિ નામની યુવતી સાથે થઈ ગયા. કાવ્યા એ જ ઘરમાં રહી હતી, પરંતુ હવે તે ઘરની વહુ નહીં, જાણે મહેમાન બની ગઈ હતી. નિધિ શરૂઆતમાં તો ખૂબ જ સારી લાગતી હતી. તે કાવ્યાનો આદર કરતી, પરંતુ મહિના પછી તેનું સાચું સ્વરૂપ બહાર આવવા લાગ્યું. તે ધીમે ધીમે આખા ઘરની મિલકત પોતાના નામે કરાવવાની યોજના બનાવવા લાગી. એક રાત્રે કાવ્ય પાણી લેવા ઉઠી ત્યારે તેને નિધિને ફોન પર વાત કરતા સાંભળી. જલ્દી બધું મારા નામે થઈ જશે, પછી અજય પણ મારા કામનો નહીં રહે. આ સાંભળીને કાવ્યાના પગ નીચેથી જમીન સરકી જઈ. શું નિધિ માત્ર સંપત્તિ માટે જ અહીં આવી હતી? કાવ્યાએ તરત જ કોઈને કંઈ કહ્યું નહીં. થોડા દિવસ પછી અજય અચાનક ગંભીર રીતે બીમાર પડ્યો. ડૉક્ટરે કહ્યું કે તેના શરીરમાં ધીમું ઝેર જતું રહ્યું છે. અજયને વિશ્વાસ ન આવ્યો, પરંતુ કાવ્યાને તો તરત જ ફોન પર સાંભળેલી વાત યાદ આવી. તેણે ઘરમાં લાગેલા સીસીટીવીના જૂના રેકોર્ડિંગ તપાસ્યા, અને પછી જે સામે આવ્યું તે જોઈને બધાના હોશ ઉડી ગયા. દરરોજ રાત્રે નિધિ અજયના દૂધમાં ઝેરી દવા ભેળવી આપતી હતી. પુરાવા સાથે કાવ્યા પોલીસ પાસે પહોંચી. પોલીસે નિધિની ધરપકડ કરી. તપાસમાં બહાર આવ્યું કે નિધિ પહેલેથી જ એક ઠગ ગેંગ સાથે જોડાયેલી હતી. તે પૈસાદાર પુરુષ સાથે લગ્ન કરીને તેમની સંપત્તિ હડપ કરવાનો ધંધો કરતી હતી. અજય સંપૂર્ણપણે તૂટી ગયો. તે કાવ્યાના પગે પડીને રડવા લાગ્યો. મને માફ કરી દે, મેં તારા પ્રેમ પર વિશ્વાસ ન કર્યો. ત્યારે કાવ્યાએ શાંત અવાજમાં કહ્યું કે પ્રેમ વિશ્વાસથી જીવતો હોય છે, શંકાથી નહીં. થોડા મહિના પછી બંને ફરી સાથે રહેવા લાગ્યા, પરંતુ કિસ્મતે હજુ એક મોટું રહસ્ય છુપાવી રાખ્યું હતું. એક દિવસ હોસ્પિટલમાંથી ફોન આવ્યો. ડૉક્ટરે કહ્યું, 10 વર્ષ પહેલાં થયેલા તમારા ટેસ્ટના રિપોર્ટમાં મોટી ભૂલ થઈ હતી. બંને આશ્ચર્યમાં પડી ગયા. ડૉક્ટરે આગળ કહ્યું, કાવ્યમાં કોઈ ખામી નહોતી, સમસ્યા તો અજયમાં હતી, અને હવે નવી સારવાર પછી તેઓ પિતા પણ બની શકશે. આ સમાચાર સાંભળીને બંનેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. 1 વર્ષ પછી તેમના ઘરમાં એક સુંદર દીકરીનો જન્મ થયો. અજયે દીકરીને ખોળામાં લઈને કહ્યું, ભગવાને મને દીકરી સાથે બીજી તક પણ આપી છે. કાવ્યા સ્મિત કરીને બોલી, સાચો પ્રેમ ક્યારેય હારતો નથી, તે માત્ર યોગ્ય સમયની રાહ જોતો હોય છે. તો મિત્રો, આજની મારી સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને સ્ટોરી તમે ક્યાંથી સાંભળી રહ્યા છો એ પણ જણાવજો. અને હા, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ આઇકનને પણ ઓલ પર કરી દેજો, એટલે અમારી નવી અપડેટ તમને મળતી રહે. થેન્ક યુ.